સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું। જે મિત્રો આપ સૌ લોકો જાણો છો કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું જે દિવાળીના ભવ્ય તહેવાર ઉપર જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહ્યું છે તે ફિલ્મનું નામ છે વિક્રમ રાજા। જે મિત્રો અને આપ સૌ લોકો જાણો છો કે વિક્રમ રાજા ફિલ્મના ડાયરેક્ટર જીતુભાઈ પંડ્યા છે ને આ ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે ને આ ફિલ્મના એવા ઘણા બધા સીન પણ આ ફિલ્મના શૂટિંગ કરી દેવામાં આવે છે અને લાસ્ટ સીન 33 નંબરનો સીન હતો જે લાસ્ટ સીન એ પણ 33 નંબરનો સીન પણ તે લોકોએ શૂટિંગ કરી નાખ્યો છે। જો ઘણા બધા તેમને સીન શૂટ કરવાના બાકી છે અને તેનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયેલો છે કે લાસ્ટ સીન 33મો સીન તેમને લોકોએ શૂટ કર્યો હતો। જી મિત્રો હવે વાત કરીએ કે આ ફિલ્મની અંદર આપણા લોકોને ઘણા બધા એવા બદલાવ જોવા મળવાના છે કે આ ફિલ્મની અંદર એવા ઘણા બધા એક્ટરો છે ખાસ 3 એવા એક્ટરો આ ફિલ્મની અંદર આપણને બદલાવ જોવા મળવાનો છે। બધી ફિલ્મ કરતી આ ફિલ્મની અંદર એવા 3 નવા એક્ટરો આ ફિલ્મની અંદર આપણે લોકોને જોવા મળવાના છે મિત્રો। જી મિત્રો તો સૌથી પહેલા વાત કરીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જે વિક્રમ રાજા ફિલ્મ રિલીઝ થવા જઈ રહ્યું છે દિવાળીના ભવ્ય તહેવાર ઉપર આ ફિલ્મની અંદર સૌથી પહેલા વિલનની વાત કરીએ તો હિન્દી ફિલ્મના વિલન તરીકે કામ કરતા પ્રદીપ કાબડા આ ફિલ્મની અંદર વિલનના રોલમાં જોવા મળવાના છે। આના પહેલા આપણે વિડીયો બનાવ્યો તો પ્રદીપભાઈ કાબડા વિશે કે પ્રદીપભાઈ કાબડા બોલીવુડ થી લઈને સાઉદી મૂવીની અંદર પણ તે લોકો વિલનના રોલમાં નેગેટિવ રોલ્સ પ્લે કરી ચુક્યા છે અને આ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મની અંદર પણ તે વિલનના રોલમાં પણ લોકોને જોવા મળવાના છે। જે મિત્રો તો આ ફિલ્મની અંદર તેમની સાથે સાથે સ્નેતા સે પણ જોવા મળવાના છે હિરોની તરીકે આ ફિલ્મની અંદર સ્નેતા સ્નેહ પણ જોવા મળવાના છે અને તેની સાથે સાથે કાજલબેન બહેરિયાનો પણ આ ફિલ્મની અંદર આપણા લોકોને તેમનો અવાજ સાંભળવા મળવાનો છે। જે મિત્રો ગાયક તરીકે વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને તેમની સાથે કાજલબેન મહેરિયાનો અવાજ પણ આપણા લોકોને ગાયક તરીકે આ ફિલ્મની અંદર સાંભળવા મળવાનો છે મિત્રો। જે મિત્રો તો ફિલ્મ સારી બનવાની છે, બહુ સારી બનવાની છે। ઘણા બધા લોકોના મનમાં એવા સવાલ થતા હોય છે કે આ ફિલ્મ સારી બનશે કે ખરાબ, પણ એક વસ્તુ વિચારેલું કે આ ફિલ્મની અંદર બજેટ 1 થી 1.5 કરોડના બજેટથી આ ફિલ્મ બનવા જઈ રહી છે તો ફિલ્મ બહુ સારી છે। ફિલ્મને આપણે લોકો ક્યારે ખરાબ ના કહી શકીએ કે ક્યારે તમે એવું વિચારો કે 2006 થી લઈને આજ સુધી 2025 સુધી ઘણી બધી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ફિલ્મો કરી છે અને તેમને એવી કોઈ પણ ફિલ્મ નથી દોસ્ત કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક ફિલ્મ પણ ફ્લોપ ગઈ હોય। તો મિત્રો આશા રાખીએ છીએ કે આ ફિલ્મ પણ બહુ સારી બને, કારણ કે 1 થી 1.5 કરોડના બજેટથી આ ફિલ્મ બની રહી છે તો ફિલ્મ બહુ સારી હશે અને ફિલ્મ બહુ સારી બનશે, કારણ કે આ ફિલ્મની અંદર એવા ઘણા બધા બદલાવ કરવામાં આવ્યા છે અને ઘણા બધા એક્ટરોની અંદર પણ નવા એક્ટરોની પણ આ ફિલ્મની અંદર આપણે લોકોની એન્ટ્રી જોવા મળવાની છે મિત્રો। જે મિત્રો સૌથી મોટો સવાલ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને વિક્રમ રાજાની ફિલ્મને લઈને સૌથી મોટો સવાલ ઉભો થાય છે કે આ ફિલ્મ કેવી હશે। જે મિત્રો આ ફિલ્મનું જે મેં રિસર્ચ કર્યું છે એના આધારે હું તમને લોકોને કહી શકું છું કે આ ફિલ્મ એક ગામડામાં શૂટ થઈ રહી છે એટલે આ ફિલ્મની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ગામડા તરીકે જોવા મળવાના છે। એટલે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની કોઈ પણ 2006 થી લઈને 2025 સુધી કોઈ ફિલ્મ ફ્લોપ નથી ગઈ ને હજુ સુધી આપણે આશા રાખીએ છીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની કોઈ પણ ફિલ્મ ફ્લોપ નહીં જાય। તો મિત્રો સૌથી વાત આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મના લોકેશન ગામડાના જોવા મળે છે અને ગામડાની અંદર આ ફિલ્મ શૂટ થઈ રહી છે તો એના આધારે આ ફિલ્મ એક ગામડા તરીકે આપણે લોકોને જોવા મળવાની છે, ગામડાના પ્રતિક આ ફિલ્મ બની રહી છે। અને સૌથી મોટો સવાલ કે આ ફિલ્મની અંદર જીતુભાઈ પંડ્યા ડાયરેક્ટર છે તો ક્યારેય આ ફિલ્મ ખરાબ નહીં બની શકે અને ફિલ્મ બહુ સારી બનવાની છે અને ગામડાની પ્રતિક આ ફિલ્મ બનવાની છે। ગમે ત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જ્યારે પણ ફિલ્મ તેમની રિલીઝ કરે તો સૌથી થોડા ઘણો રોલ એ ગામડાની અંદર બતાવતા હોય છે, કારણ કે એ પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ખુદ એક જમીનથી જોડાયેલા રહે છે એટલે એ ખુદ એવું સમજે છે કે હું પણ એક ગામડાની પ્રત્યેક ફિલ્મ બનાવું અને કોઈ પણ ફિલ્મની અંદર ગામડાની અંદર જોવા મળતા હોય છે અને ગામડાની એક જમીનથી જોડાયેલા જોવા મળતા હોય છે। તો મિત્રો આ ફિલ્મની અંદર કદાચ આપણા લોકોને એવું જોવા મળવાનું છે કે વિક્રમ ઠાકોર એક ગામડામાં જોવા મળવાના છે અને જમીનથી જોડાયેલા જોવા મળવાના છે। તો મિત્રો આ ફિલ્મ સુપર ડુપર હિટ જશે કે નહીં જાય એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને અમારી માહિતી કેવી લાગી એ પણ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો। જય હિન્દ, જય ભારત।